નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં આપણે ગુજરાતી વિષયની વાર્ષિક પરીક્ષા તારીખ 6/4/2026ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 4 વિશે ગુજરાતીનું પેપર 40 ગુણનું હશે અને આપણી શાળાની અંદર પેપર જે 2 કલાકની અંદર તેની અંદર જ તમારે ઉત્તર લખવાના રહેશે। જેમાં પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે કે બાવો કોણ બન્યું છે? તો મિત્રો, બાવો છે એ બચ્ચું બન્યો છે। બીજો છે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? તો જવાબ આવશે ફ્રીજમાં ઠંડી ટામેટાને લાગે છે। તો આપણે મિત્રો પૂરા વાક્યમાં જવાબ લખીશું। 3, દડો લેવામાં નદીમાં કોણ ગયું? તો દડો લેવા નદીમાં કૃષ્ણ ગયા। 4, ખેતરમાં વાવણી કોણ કરે છે? તો ખેતરમાં વાવણી ખેડૂત કરે છે। પ્રશ્ન મિત્રો 2ની વાત કરીશું। નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। જેમાં પહેલો પ્રશ્ન છે બોધરાજ બીજા બાળકોથી કઈ રીતે જુદો હતો? તો જવાબ લખી શકાય કે બોધરાજ બીજા બાળકોથી જુદો હતો કારણ કે પોતાની ગૂંફણમાંથી છૂટેલું નિશાન ક્યારેય ચૂકતો નહીં। બીજો પ્રશ્ન છે આવ આવ ઝાઝા વાર્તામાં બાળકોએ કુલ કેટલા જાદુ કર્યા અને કયા કયા? તો મિત્રો, આવ આવ ઝાઝા વાર્તામાં બાળકોએ 3 જાદુ કર્યા, જેમાં એક જામફળ, બીજું રબર અને ત્રીજું ચાવી। 3, કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ શું કરતો હતો? તો કલાકારની જેમ ચૂનો લગાડવા માટે ટોમ પોતાની ખાસ સીટી મારતા મારતા ચૂનો લગાડતો। હવે આપણે પ્રશ્ન 3 ઉપર જઈશું। અહીંયા નીચે આપેલા કોષ્ટકની માહિતીના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। મિત્રો, અહીંયા મેઘધનુષ્ય સ્ટેશનરી, કોલેજ રોડ, રાજપીપળા એનું એક બિલ છે। અતુલકુમાર જાનીના નામે બિલ છે। એમણે અંકે ₹600 પૂરાની સ્ટેશનરી ખરીદી છે, જેમાં નોટબુક, કાતર અને સ્કેચ પેન ખરીદી કરી છે। નોંધ છે કે છાપેલી કિંમત ઉપર તેમને 10% ડિસ્કાઉન્ટ પણ મળશે અને ધોરણ 1થી 12 સુધીના તમામ પુસ્તકો પણ મળશે। જેમાં મિત્રો પહેલો પ્રશ્નની વાત કરીએ કે સ્ટેશનરીનું નામ શું છે? તો જવાબ આવશે મેઘધનુષ્ય સ્ટેશનરી, જે આપણે અહીંયા પહેલું જ જોયું છે। તમને પણ આવી રીતે મિત્રો કોઈ પણ એક કોષ્ટક પૂછવામાં આવશે। સ્ટેશનરી કયા નંબરની દુકાન છે? તો મિત્રો, અહીંયા સ્ટેશનરી દુકાન નંબર 5 તમે અહીંયા જોઈ શકો છો। એનો બિલ નંબર પણ 420 છે, પરંતુ આપણને દુકાન નંબર પૂછ્યો એટલે આપણે દુકાન નંબર 5 લખશું। અતુલભાઈ કઈ કઈ વસ્તુ ખરીદશે? તો અહીંયા આપણે આપેલું છે કે નોટબુક, કાતર અને સ્કેચ પેન એ બિલની અંદર બતાવેલ છે, એટલે એમણે એક વસ્તુ ખરીદી હશે। ગ્રાહકનો બિલ નંબર કયો છે? તો આપણે આગળ વાત કરી તેવી રીતે બિલ નંબર છે એ 420 છે। બિલની કુલ રકમ કેટલી? તો તેમણે કુલ ₹600ની ખરીદી કરી છે। પ્રશ્ન 4 કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। જેમાં 1, બપોરે વરસાદનું એક ઝાપટું, તો અહીંયા મિત્રો પડશે કે પડી ગયું? તો પડી ગયું। બીજું, તમારી ખાલીજગ્યા પ્રિય વાનગીનું નામ શું છે? તો અહીંયા આવશે તમારી। 3, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો। 4, મહેશ અને રોનક ખેતરને શેઢે ફરી રહ્યા છે, તો અહીંયા અને આવશે। અને 5, સિંહે ઉંદરને ભાગી જવા કહ્યું, અહીંયા મિત્રો આવશે ને। પ્રશ્ન 5, નીચે આપેલા વાક્યો સાચા છે તેમ મિત્રો ખોટા વિકલ્પ ચેકી દેવાના છે, સાચા વાક્યો રહેવા દેવાના છે। જેમ કે ખૂબ જૂના સમયની વાત હતી, અહીંયા આવશે છે એ નથી આવતું। બીજું, રમતા રમતા બપોર થઈ તો થશે નહીં આવે। 3, ચેતન અને લીલાને ગરમી લાગે છે અને લાગશે એ ચેકી દઈશું। 4, સૂરજદાદા તમે બહુ તાકાતવાળા છો, અહીંયા હતા એ ચેકી દઈશું। અને 5, તડકો ખૂબ વધી ગયો, અહીંયા છે એ ચેકી દઈશું। પ્રશ્ન મિત્રો 6, નીચે આપેલ વિશે તમારા શબ્દોમાં 5 વાક્યો લખો। જેમાં પહેલું છે કે તમને ગમતી રમતનું નામ લખી તેનું વર્ણન કરો। તો મિત્રો, આપણે રમત હોય એના વિશે વર્ણન આ રીતે કરી શકીએ। 5 વાક્યમાં મિત્રો વર્ણન કરવાનું છે। મને ક્રિકેટ રમવું ગમે છે। હું અને મારા મિત્રો રજાના દિવસે ક્રિકેટ રમીએ છીએ। ક્રિકેટ રમવા અમે મારા ગામના મેદાનમાં જઈએ છીએ। ક્રિકેટ રમવાની અમને ખૂબ મજા આવે છે, બરાબર। મને બોલિંગ કરવાની મજા આવે છે। જો તમને બોલિંગ કરવાની મજા આવતી હોય તો તે પણ લખી શકો છો। તમને મિત્રો બેટિંગ કરવાની મજા આવતી હોય તો તે પણ લખી શકો છો। ફિલ્ડિંગ કરવાની મજા આવતી હોય તો તે પણ લખી શકો છો।
પ્રશ્ન બીજો છે, કૃષ્ણ વિશે 5 વાક્યો તમારા શબ્દોમાં લખો. તો મિત્રો, કૃષ્ણનો જન્મ ગોકુળમાં થયો હતો. કૃષ્ણ રંગે શ્યામ હતા. કૃષ્ણની પત્નીનું નામ રૂકમણી હતું. કૃષ્ણના પિતાનું નામ નંદદેવ અને માતાનું નામ યશોદા હતું. પ્રશ્ન મિત્રો 7, અહીંયા ચિત્ર આપેલું છે, એના આધારે 5 વાક્યો લખવાના છે. તો મિત્રો, ચિત્રના આધારે 5 વાક્ય આપણે લખીએ તો આ ચિત્ર ગામડાનું છે. બાળકો લખોટીની રમત રમી રહ્યા છે. 2 વૃદ્ધ કાકા ખાટલા પર બેસી મિત્રો વાતો કરે છે. 1 ગાય ખીલે બાંધેલી છે. 2 કૂકડા દાણા ચણે છે અને 2 બાળકો ખાટલા પર બેઠેલા છે. તો આવી રીતે આપણે ચિત્રનું વર્ણન પણ કરી શકીએ. પ્રશ્ન 8 છે, એની અંદર નીચે આપેલા ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે. સરસ મજાનો ફકરો આપેલો છે અને નીચે ફકરા નીચે પ્રશ્નો છે તેની વાત કરીએ. તો પહેલું છે, કબૂતરને ક્યાં રહેવાનું ગમે છે? તો મિત્રો, કબૂતરને અવાવરું ઘરમાં કે કૂવામાં રહેવાનું ગમે છે. બીજું, અન્ય પક્ષીઓ કરતાં કબૂતર કઈ રીતે અલગ પડે છે? તો અન્ય પક્ષીઓ કરતાં કબૂતર છે ટોળામાં રહે તે અલગ પડે છે. 3, માળાનો આકાર કેવો હોય છે? તો મિત્રો, છીછરી રકાબી જેવો હોય છે. 4, કબૂતર માળો શામાંથી બનાવે છે? તો મિત્રો, કબૂતર માળો છે એ સાઠીકડાથી બનાવેલ હોય છે. અને 5, કબૂતરનો માળો કેમ ગંદો હોય છે? તો મિત્રો, કબૂતરનો માળો છે એ ચરકથી ભરેલો હોવાથી તે ગંદો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે તમારા અલગ અલગ જે પેપરો આવનાર છે તેનું સોલ્યુશન જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો, વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.